નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે એટીએમમાં તસ્કરો ત્રાટક્યા। અંકલેશ્વરમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમને પથ્થરો અને સળિયા વડે તોડવાનો પ્રયાસ હાથ ધરાયો। અંકલેશ્વરમાં ગત રાત્રિના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। પથ્થર અને સળિયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડિવિઝન પોલીસે સ્થળ ઉપર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે, જેની વધુ એક ઘટના સામે આવી છે। અંકલેશ્વર બસ ડેપોની સામે એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે। આ મશીનને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરો પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મશીન નહીં તૂટતા તસ્કરોએ વહેલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો। આ બનાવની જાણ અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસે સ્થળ ઉપર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલમાં તો પોલીસ બેંક મેનેજરની ફરિયાદ નોંધીને આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી રહી છે। રિપોર્ટર મોહસિન ખાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।